સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની ખાણો પર દરોડા પાડવામાં આવ્યા। ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન 4 જેટલા મજૂરોને રેસ્ક્યુ કરાયા। કાર્બોસેલના કુવામાં કામ કરી રહેલા મજૂરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા। જામવાડી ભડુલા ગામેથી ખનીજ ચોરી પકડાઈ। ગેરકાયદે કાર્બોસેલની ચોરી પકડાઈ છે। કરોડો રૂપિયાનો કાર્બોસેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને લઈને આજે સવારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જામવાડી તેમજ ભડુલા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યારે આપણે ચોટીલા પ્રાંત અધિકારીને જ આપણે પૂછીએ કે શું સાહેબ વિગત છે અને શું મામલો છે। સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર મુરલી થાનગઢ અને ચોટીલા મામલાદારો, નાયબ મામલાદારો, રેવન્યુ તલાટી અને તમામ સ્ટાફ લગભગ 70 જેવી જુદી જુદી ટીમો બનાવી અને અચાનક થાનગઢના જે ભડુલા અને જામવાડી વિસ્તાર છે ત્યાં રેડ કરવામાં આવેલી હતી। અને આ રેડ દરમિયાન છે એ મોટા ભાગનું જે ખનન થતું હતું એ ખનન લાઈવ એ સાહેબ કેટલા ખાડા ઝડપ્યા છે? લગભગ 150 થી પણ વધુ ખાડા છે એ ખાડા ઝડપી પાડ્યા છે। અને ત્યાં ચરખીઓ છે, એના માટે જે મશીનરીનો ઉપયોગ થતો હોય એ તમામે તમામ મશીનરીઓ પણ જપ્ત કરવામાં આવી। અંદાજે કેટલી મશીનરીઓ છે, કેટલા ટ્રેક્ટરો હશે? ટ્રેક્ટરો ઘણા તો નાસી ગયા છે, પણ તે છતાંય 8 જેવા ટ્રેક્ટર હાથમાં આવ્યા છે। બીજા લગભગ 150 જેવી ચરખીઓ છે એ ચરખીઓ પણ હાથમાં આવી છે। તેમજ જનરેટર છે, એવા જે સાધનો છે કે જે ખનનની અંદર વપરાતા હોય છે, બેટરીઓ છે, આ તે એ બધું હાથમાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક રેડ દરમિયાન મજૂરો પણ ખાડામાં હોય એવી વાત મળી છે। હા, એ કેટલા મજૂરોને? જે 6 મજૂરો સવારે પણ 2 ને અમે તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કર્યા હતા અને બીજા 4 એટલે 6 મજૂરો છે એમને પણ રેસ્ક્યુ કરી હાલ એમને બેસાડ્યા છે। અને ક્યાંથી આવે છે, કેટલા સમયથી અહીંયા છે, એવી તમામ પ્રકારના જે જવાબ છે, નિવેદન છે એ પણ અંદાજે કેટલા મજૂરોની અત્યાર સુધીમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે? અત્યાર સુધી જે 13-14 જેવા મજૂરોની પૂછપરછ છે, પણ બાકીના મજૂરો આજુબાજુ છે એ કોઈક ડરના માર્યા છે એ આજુબાજુ સંતાઈ ગયા। સાહેબ કોઈનું મોટાનું માથાનું નામ આવ્યું હોય એવું કઈ હાથમાં આવ્યું છે કે? ના, હજુ હાથમાં નથી આવ્યું, પરંતુ અહીંયા આજુબાજુના જે સર્વે નંબર છે, અહીંયા ખેતીની જમીનમાં પણ થયેલું છે, એટલે એ 2 સર્વે નંબરોની ચકાસણી ચાલુ છે। અને નામ છે એ હજુ એક્ઝેક્ટ ન કહી શકાય, પણ લગભગ ધ્યાનમાં આવી ગયું છે 1-2। સાહેબ રેડ દરમિયાન કેટલા અત્યારે કર્મચારીઓ આમાં જોડાણા છે? કોણ કોણ જોડાણા? અત્યારે આ રેડ દરમિયાન અમારા નાયબ મામલાદારો છે, મામલાદારો છે, રેવન્યુ તલાટી છે અને અન્ય જે સ્ટાફ છે કચેરીઓનો, મામલાદાર કચેરીઓનો, પ્રાંત કચેરીનો, લગભગ 70 થી 75 છે એ સ્ટાફ છે આની અંદર જોડાયેલો છે। સાહેબ કામગીરી ક્યાં લગીને ચાલશે ને આને ક્યાં ખસેડવામાં આવશે? આ તમામે તમામ માલ છે આજે રાત્રિના લગભગ 11-12 વાગ્યા સુધી મામલાદાર કચેરી થાનગઢ ખાતે બધું જે મટીરિયલ છે ખસેડવામાં આવશે।